નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ વિદ્યાર્થી મિત્રને ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે. એ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને બધા જ વિષયના પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ ત્યાં તમને મળી જશે. તો તમે જોઈ રહ્યા છો ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર. સબ્જેક્ટ છે મિત્રો સોશિયલ સાયન્સ, ધોરણ 9 છે. ક્વેશ્ચન બેંક નંબર 1 જુલાઈ 24, માર્ક્સ છે 25. ચલો સૌથી પહેલા આપણે લઈએ પ્રશ્ન નંબર 1, જે તમારો 6 ગુણનો આની અંદર આપવામાં આવ્યો છે. તો પહેલો સવાલ આપ્યો છે, નીચેના જોડકા યોગ્ય રીતે તમારે જોડવાના છે. કોઈ પણ તમારે એક આમાંથી આવશે. 2 ગુણનો પ્રશ્ન રહેશે. હવે તમને 7 આની અંદર આપેલા છે, 7. તો તમારા વર્ગ શિક્ષક તમને કઈ રીતે તો કે આ 2 તમને આપે, એમાંથી તમને કોઈ પણ 3 ઓપ્શન આપે, એ રીતે તમને આપી શકે, અથવા તમને 3 આપે અથવા 4 ઓપ્શન આપે, એ રીતે આમાં તમને પ્રશ્ન આપશે. તો જો આમાં વર્સલેસની સંધિ છે, બોલ્શેવિક ક્રાંતિ આપેલી છે, રશિયા જાપાન યુદ્ધ છે, પ્રથમ વિશ્વ યુદ્ધ, ફ્રેન્કફર્ટની સંધિ, રાષ્ટ્રસંઘની રચના, બીજું વિશ્વ યુદ્ધ. ઓપ્શન છે 1914, 1871, 1919, 1920, 39, 4, 5 અને 1917. તો આ રીતના તમને બરાબર એ અને બી ની અંદર 2 માર્ક્સનો પ્રશ્ન હોય તો તમને આની અંદર બે સવાલ આપે, ઓપ્શન તમને કેટલા આપે? 3 ઓપ્શન આપે, એમાંથી 2 જવાબ તમારા સાચા હશે, 1 ખોટો આપશે. તો આ રીતનો પ્રશ્ન તમારો બનશે. બરાબર, એક વાર જોઈ લેજો કઈ રીતનું આની અંદર આવે છે. આગળ લઈએ મિત્રો, જે મિત્રને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, તો ટેલિગ્રામમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી રહી છે. ચલો બી નંબરમાં આપ્યું છે, 1-2 વાક્યમાં તમારે જવાબ લખવાના છે. કોઈ પણ તમારે 2 લખવાના છે. પ્રત્યેકનો મિત્રો 1 ગુણ છે, એટલે 2 સવાલ, તો તમારા માર્ક્સ કેટલા થશે? 2 થશે. તો પહેલો સવાલ તમને આપ્યો છે કે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ કયા માનવ અધિકારો જાહેર કર્યા હતા? બીજો સવાલ છે મૂળભૂત હકો કેટલા છે? ત્રીજો સવાલ આપ્યો છે લશ્કરી સેવામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સૈનિકને કયો એવોર્ડ અપાય છે? પછી નિવારક અટકાયત એટલે શું થાય? 5 નંબરનો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મસન્માન કહ્યો છે? તે તમારે લખવાનો છે. તમારું છે બંધારણીય ઈલાજનો હક ભાઈ. મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ જણાવો. બરાબર, તો 7 માંથી તમારા વર્ગ શિક્ષક તમને આમાંથી કોઈ પણ 2 પ્રશ્નો આપશે, એનો જવાબ તમારે લખવાનો થશે. જે પણ મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. લિંક ઉપર તમે ક્લિક કરીને ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. એમાં તમને પીડીએફ ફાઇલ, સોલ્યુશનની બધું તમારે મળી જશે. ચલો પછી સી નંબરમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. કોઈ પણ તમારે 1 લખવાનો છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તે તમારે શોધવાનું છે. 4 તમને ઓપ્શન આપેલા છે. પછી અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? 4 ઓપ્શન છે. છોટા નાગપુરનો, દખણનો, માળવાનો કે શિલોંગનો. ત્રીજો, હિમાલયની પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું છે ભાઈ? તો કાંચનજંગા આવશે. બરાબર. પતકોઈ ટેકરીઓ અરુણાચલ પ્રદેશ, તો લુસાઈની ક્યાં આવે ભાઈ? એ તમારે આમાં કહેવાનું છે. ઓપ્શન છે મણિપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ. લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા કઈ જમીનની હોય ભાઈ? તો કાળી જમીનની આવે છે. એકવાર ચેક કરી લેજો જવાબ તમારો. આગળનો પ્રશ્ન આપ્યો છે ખાલી જગ્યા પૂરો, કોઈ પણ 1 લખવાની છે. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ ખાલી જગ્યાની સંધિમાં રોપાયા હતા. એક આ સવાલ છે. પછી ફ્રેન્કફર્ટની સંધિ ફ્રાન્સે ખાલી જગ્યા પ્રદેશ ગુમાવ્યા. તો આલ્સેસ અને લોન્સેસ 2 પ્રદેશ એના હતા ને એ ગુમાવ્યા. અફીણના વિગ્રહો કોની વચ્ચે થયા હતા ભાઈ? શક્તિમાન ને જીવન હોક છે. આ સિદ્ધાંત કયા લેખકે પ્રચલિત કર્યો છે? ઓપ્શન એ પાસે નીત્સ, લેનિન, ક્રિટિક્સ. બરાબર, ચેક કરી લેજો, કદાચ આવી શકે. ચાલો, પ્રશ્ન નંબર 1 હતો, પૂરો થઈ ગયો. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 2, જે તમારો 6 ગુણનો છે. તો આની અંદર મને 4-5 વાક્યમાં જવાબ લખવાના છે. કોઈ પણ 2 છે, પ્રત્યેકના 2 ગુણ રહેશે. 4 ગુણનો પ્રશ્ન છે. તો કે સંકલ્પના સમજાવો, પ્રતિબંધિત અટકાયત, મૂળભૂત હકો, પછી સમાનતાના વિશે સમજ આપો, માનવ અધિકારનું મહત્વ સમજાવો,
ભારતના નાગરિકને આપવામાં આવેલ ફરજ પૈકી કોઈ પણ 4 મૂળભૂત ફરજો જણાવો. બંધારણ ઇલાજનો હક બંધારણ આત્મ સમાન છે, સમજાવો. લઘુમતીઓને બોક્સમાં આવેલ અધિકારો જણાવો. બરાબર, 6 માંથી તમારે શિક્ષક કોઈ પણ 2 આપશે. પીડીએફ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, તો અવશ્ય લિંક ઉપર તમે ક્લિક કરીને ગ્રુપમાં જોઈન થઈ જાજો. બીમાં છે 4-5 વાક્યમાં લખો કોઈ પણ એક. તો કે વિશાળ મેદાન પ્રદેશની સમજ, શબ્દ સંકલ્પના સમજાવો. બાંગર અને ખદર, દીપ સમૂહ એટલે શું, કાળી જમીનને કપાસની જમીન શા માટે કહે છે, રૂપાંતરિત ખડકનો અર્થ સમજાવો. ઓકે, ચલો પ્રશ્ન નંબર 3 9 ગુણનો છે. એમાં તમારે કોઈ પણ 2 લખવાના, પ્રત્યેકના 3 ગુણ છે ભાઈ. ટોટલ 2 પ્રશ્નો, 6 ગુણનો પ્રશ્ન તમારો થશે. તો રાષ્ટ્રસંઘના ઉદ્દેશો જણાવો. રશિયન ક્રાંતિ, વર્ષલેસની સંધિ, પ્રથમ વિશ્વયુદ્ધના કારણો અને પશ્ચિમ યુરોપ, એશિયા, આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો. ચાલો, આ રીતના તમને પ્રશ્ન આપ્યા છે. આમાંથી પણ તમારે કોઈ પણ એક લખવાનો, 3 ગુણનો પ્રશ્ન છે. કોઈ પણ એક આવશે. આ 5 માંથી તમારે કોઈ પણ એક આવશે. પીડીએફ માટે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો અવશ્ય લિંક ઉપર ક્લિક કરીને ટેલિગ્રામમાં જોઈન થઈ જાય. એમાં તમને પીડીએફ ફાઇલ મળી જશે. અને છેલ્લો પ્રશ્ન નંબર 4 તમને આપેલો છે, જેમાં તમારે કોઈ પણ એક લખવાનો છે. 4 ગુણનો પ્રશ્ન છે. તો એ ખનિજો એટલે શું, વર્ગીકરણ સમજાવો. એના પ્રકાર, જમીન એટલે શું, તેના પ્રકાર, ખડકનો અર્થ આપ્યો, એની પ્રકારની ચર્ચા કરો, અને માળવાનો ઉચ્ચ પ્રદેશ, દખણ તફાવત આપો. 4 માંથી તમારા શિક્ષક કોઈ પણ તમને એક આપશે. પીડીએફ માટે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જોઈન થઈ જજો. આ હતું ધોરણ 9 ના વિદ્યાર્થીઓનું મોડલ ક્વેશ્ચન બેંક વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.